નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર આપણે ધોરણ 8 એનું ચેપ્ટર નંબર 3 ભારતનું બંધારણ એમાં મળ્યા છીએ। આજે આપણે વાત કરવાની છે ભારતનું બંધારણ એટલે શું। સામાન્ય રીતે અહીં આપણને એક ક્રિકેટ મેચનું એક્ઝામ્પલ આપેલું છે। હવે તમે ક્રિકેટ મેચમાં તો ઘણા બધા વિદ્યાર્થીઓ જે છે એ ઇન્ટરેસ્ટિંગ જ હોય, એટલે આપણે એમ કહીએ કે સામાન્ય રીતે કોઈ ક્રિકેટ જે છે એ ક્રિકેટમાં આપણે એક મેનેજમેન્ટની વાત કરીએ તો ખૂબ જ એક મોટા પ્રમાણે એવા મેનેજમેન્ટની જરૂર પડતી હોય એક ટીમને ચલાવવા માટે, એક ટીમની જીત માટે, અથવા તો કેવી રીતના આપણે ઘણા એવું સાંભળતા હોય કે અલગ અલગ સ્ટ્રેટજી બનાવે, જીતવા માટેની અલગ અલગ સ્ટ્રેટજી બનાવે। તો આવી રીતના કોઈ એક ક્રિકેટ મેચ જે છે એ ક્રિકેટ મેચ કેવી રીતે જીતવો એના માટે આપણે એમ કહી શકીએ કે જે ટીમ જે છે એ અલગ અલગ યોજના બનાવતા હોય। તો આપણે એવું વિચારી શકીએ કે ભારત જે છે, આખો ભારત દેશ, આપણે પ્રધાનમંત્રી જે છે એ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી છે, તો એ નરેન્દ્ર મોદી છે એ કેવા કેવા વિચારો કરી શકતા, અથવા તો કેવી રીતના ભારત દેશ જે છે એને ચલાવી શકે છે, અથવા તો આપણે એમ કહીએ કે એના માટે કોઈ નીતિ નિયમો છે કે નહીં, ભારત દેશને ચલાવવા માટે કોઈ લેખિત વસ્તુ છે કે નહીં, તો એના વિશે પણ આપણે ચર્ચા કરવાની છે। તો આના માટે જ આપણે જે વાત કરવાની છે કે આવડો મોટો દેશ ભારત જે છે એની વસ્તી તો આશરે યુરોપના આપણે 15 થી 20 દેશ ભેગા કરીએ ને યુરોપના, એવડો એક ખાલી ભારત દેશ છે। ભારતની વસ્તી તો તમને ખ્યાલ જ છે કે હાલ આપણે 135 કરોડ જેટલા દેશની વસ્તી છે। તો આવડો મોટો દેશ જે છે 135 કરોડ દેશની વસ્તી ધરાવતો દેશ છે, તો એનું વહીવટ કેવી રીતના કરવું, તો એના માટે કંઈક લેખિત માહિતી હોય તો ભવિષ્યમાં આપણને લખાણ કામ લાગે, કેટલાક નીતિ નિયમો છે તો ઈ તમને કામ લાગે। હું તમને એમ કહું કે ભાઈ તમે ભારતમાં કોઈ પણ જગ્યાએ હરીફરી શકો, તો એવું પણ લખેલું છે બંધારણમાં, બધો જ ઉલ્લેખ કરેલો છે। તમારે સવારથી માંડીને જે સાંજ સુધી જેટલી પ્રવૃત્તિ કરો છો એમાં જો તમારે કંઈ જે સમાજમાં અથવા તો તમારી આજુબાજુના વાતાવરણ સાથે કોઈ પણ લાગતી વળગતી બાબતો જે છે એ બધી વસ્તુનો ઉલ્લેખ તમારે ભારતના બંધારણમાં કરેલો છે। તો આપણે એના વિશે જો થોડી ઘણી માહિતી મેળવીએ તો આપણે ભવિષ્યમાં એમ પણ કોકને કહી શકીએ કે ના, મને એ વસ્તુનો ખ્યાલ છે કે આવી બધી વસ્તુ જે છે એ ક્યાંક બંધારણમાં તેનો ઉલ્લેખ થયેલો છે। તો આજે આપણે એના વિશે ચર્ચા કરશું। આપણી ચોપડીના પહેલા પેજ ઉપર ક્યાંક આપણને બંધારણનું આમુખ જે છે એ લખેલું હોય, તો બંધારણનું આમુખ એટલે શું, પહેલા તો હું તમને એના વિશે થોડી ઘણી ચર્ચા કરું। તો આખું બંધારણ બહુ મોટી ચોપડો છે, આખું મોટું, આપણે એવી 25 થી 30 જેટલી બુક ભેગું કરીએ ને એવડું મોટું બંધારણ છે। તો આવું બંધારણ જે છે એને મારે જો સરળતાથી તમને સમજાવવું હોય તો આપણે બંધારણનું જે આમુખ જે છે એ જો આપણે યોગ્ય રીતે સમજી લઈએ ને તો આપણને બંધારણ જે છે એનો ઢાંચો ખબર પડી જાય। જો કે હું તમને એમ ન કહી શકું કે તમને ખાલી આમુખ ખબર હોય એટલે આખું બંધારણ ખબર પડી જાય, પણ તમને આમાં કેટલાક એવા શબ્દનો ઉલ્લેખ કરેલો છે, કેટલાક એવા વાક્યનો ઉલ્લેખ કરેલો છે કે તમને થોડો ઘણો એના વિશે ખ્યાલ પડશે। તો આપણે પહેલા શરૂઆત કરીએ આમુખને આખી લાઈન ઉપરથી। અમે ભારતના લોકો, અહીંયા આપણને કીધું છે ભારતના લોકો, આપણે બધા જે ભારતવાસીઓ જે છે એના વિશે વાત કરેલી છે। એક બિન સાંપ્રદાયિક એટલે આપણે સંપ્રદાયમાં માનીએ છીએ, આપણે કોઈ પણ ધર્મમાં માનીએ છીએ, તો અહીંયા શું કીધું છે કે બિન સંપ્રદાયિક એટલે કે ધર્મ પ્રત્યે કોઈ પણ જાતનો ભેદભાવ ન હોવો જોઈએ। તમે જે સંપ્રદાયને પાળતા હોય એવી રીતના તમારો પાડોશી જે છે એ પાડોશી અન્ય કોઈ સંપ્રદાયમાં માનતો હોય, અન્ય કોઈ ધર્મમાં માનતો હોય, તો તમને એ કોઈ નડતા ન હોય ત્યાં સુધી તમારે એની સાથે કોઈ પણ પ્રકારનો એમાં એની સાથે વાંધો હોવો જોઈએ નહીં। એટલે એને શું કહેવાય છે, બિન સાંપ્રદાયિક કહેવાય છે। અલગ સંપ્રદાય ધરાવતા લોકો પણ ભારતમાં રહે છે, અલગ અલગ સંપ્રદાય ધરાવતા લોકો આજુબાજુમાં રહેતા હોય। સમાજવાદી, લોકશાહી, જો કે આના વિશે આપણે ચર્ચા કરશું જ આ ચેપ્ટરમાં, પછી પ્રજાસત્તાક બનાવવા માટે તથા તેના બધા જ નાગરિકોને, અહીંયા વાત કરેલું છે ન્યાય, સામાજિક ન્યાય, પછી આર્થિક, કોઈ રૂપિયાને લગતો ઓળખતો ન્યાય, રાજકીય કોઈ ન્યાય જે છે એ, પછી વિચાર અને વાણી તથા માન્યતા, ધર્મ અને પૂજાની સ્વતંત્રતા, એટલે શું, તમે કોઈ પણ જગ્યાએ જઈ શકો છો,
તમે કોઈ પણ તમારો વિચાર જે છે એ રજૂઆત કરી શકો છો. હા, એ વાત છે કે આ આપણો વાણી અથવા તો વિચાર જે છે એ કોઈને નડતરરૂપ સાબિત થવો જોઈએ નહીં. તો તમે કોઈ પણ તમારો વિચાર જે છે રજૂઆત કરી શકો છો, તમારી વાણી રજૂ કરી શકો છો. પછી તો કે દરેકને પ્રતિષ્ઠા અને તકની સમાનતા, દરેકને યોગ્ય પ્રતિષ્ઠા મળી રહે, યોગ્ય તક મળી રહે પોતાનું જીવન નિર્વાહ માટેની, તથા વ્યક્તિના ગૌરવ તેમજ રાષ્ટ્રની એકતા અને અખંડિતતા માટે ભાઈચારો કેળવવાનો દ્રઢ સંકલ્પ કરીને અમારી બંધારણમાં, અહીંયા આપણે દ્રઢ સંકલ્પ શું કરવાનો છે કે આપણે આપણી રાષ્ટ્રીય એકતા જે છે એ જાળવી રાખવાની છે, અખંડિતતા જાળવી રાખવાની છે, એક ભારત શ્રેષ્ઠ ભારત એ જ નારો આપણે મગજમાં બેસાડી રાખવાનો છે. તો એવું આપણને બંધારણનો ઉલ્લેખ કરેલ છે અને જેની માન્યતા 26 નવેમ્બર અથવા તો આ દિવસે જે છે એ બંધારણ અપનાવવામાં આવેલું હતું. તો આપણે તારીખ પણ યાદ રાખવાની છે, 26 નવેમ્બર 1949ના દિવસે આ બંધારણ અપનાવીએ છીએ અને અમારી જાતને જે ભારત દેશ છે અથવા તો ભારતનું બંધારણ જે છે એને અમે સમર્પિત કરીએ છીએ. દરેક નાગરિકની ફરજ છે કે તેને પોતાના દેશ જે છે એ દેશનું રક્ષણ કરવું જોઈએ, એ દેશનું ભવિષ્ય જે છે એ ઉજળું બને તેના માટેના પ્રયત્ન કરવા જોઈએ. તો આપણે પણ એવો પ્રયત્ન કરશું કે આપણે જ આપણા દેશને ઉજળું બનાવીએ. તો આ શું છે આખું બંધારણનું આમુખ. એટલે મેં તમને કીધું એ પ્રમાણે કે તમારી પાસે આખું એક નિબંધ હોય, એ નિબંધને તમે સંક્ષિપ્તમાં 4 કે 5 લીટીમાં લખી નાખો. તમને એમ કહું કે મા વિશેનો નિબંધ છે અથવા તો પર્યાવરણ વિશેનો નિબંધ છે એ તમારે 10 થી 15 પેજમાં લખવાનો છે. તો તમે 10 થી 15 પેજમાં લખી નાખો તો એ આખો નિબંધ થઈ ગયો. પણ હું તમને એમ કહું કે તેને સાવ સંક્ષિપ્તમાં 3 થી 4 લીટીમાં લખો જોઈએ કે તમે આ 10 થી 15 પેજમાં કેના વિશે ચર્ચા કરી છે. તો આ સંક્ષિપ્તમાં જો આપણે બંધારણની ચર્ચા કરીએ તો આટલું આખું આપણે યાદ રાખવું પડે. તો આ વાત કરીએ આપણે બંધારણના આમુખ વિશે. હવે આપણે આગળ ચર્ચા કરીએ કે કોઈ પણ દેશનું શાસન ચલાવવા માટે બનાવવામાં આવેલા નિયમોના વ્યવસ્થિત સંગ્રહને દેશનું બંધારણ કહેવાય છે. કેટલાક બંધારણ જે છે એ કેવા હોય છે તો કે લેખિત હોય છે. ભારતનું બંધારણ કેવું છે? લેખિત. તમને બધી વસ્તુ જે છે નીતિ નિયમ કાયદા કાનૂન બધી વસ્તુ તમને લેખિતમાં જોવા મળશે. અને કેટલાક બંધારણ જે છે, ઇંગ્લેન્ડનું બંધારણ છે એ કેવું છે? અલિખિત છે. એટલે એમાં બધી ચર્ચા જે થતી હોય અથવા તો નીતિ નિયમ એમાં પણ ઘડાતા હોય. એવું નહીં કે અલિખિત એટલે નીતિ નિયમ ન હોય, એમાં પણ નીતિ નિયમ છે, પણ બધા કેવા નીતિ નિયમ છે? મૌખિક નીતિ નિયમ છે. એટલે એવી રીતના પણ કેટલાક લોકો બંધારણને અપનાવતા હોય છે. તો આપણા દેશની બંધારણની શરૂઆત જે છે એ કેનાથી થાય છે? આમુખ એટલે એને કહેવાય છે પ્રિએમ્બલ. પ્રિએમ્બલથી શરૂઆત થાય છે. તો આપણને એવો પણ વિચાર આવે કે આવડી મોટી બુક, આવા બધા નીતિ નિયમ જે છે એ લખવા માટે કોનો એવો ફાળો રહ્યો હશે, અથવા તો આટલું આખું બંધારણ બનાવવા માટે કેટલો બધો સમય લાગ્યો હશે. તો એના વિશેની ચર્ચા જે છે એ આપણે આ ચેપ્ટરમાં કરવાની છે. તો ભારતનું બંધારણ જે છે એ કેવી રીતે બન્યું એના વિશે જો ચર્ચા કરીએ આપણે, તો ભારતનું બંધારણ જે લોકતંત્ર આપણે વાત કરીએ કે લોકોનું તંત્ર, લોકતંત્રનો મતલબ શું થશે? લોકો દ્વારા જે ચાલે છે, આખું લોકશાહી દેશ જે છે એ ભારતમાં એનો સમાવેશ થાય છે. અને લોકો જે છે એ પોતે જ પોતાના નેતા છે એને ચૂંટી કાઢે છે. પછી તો કે સમાજવાદ, અલગ અલગ સમાજના લોકો જે છે એ ભાઈચારો જાળવી અને ભારત દેશમાં રહે છે. પછી ધર્મનિરપેક્ષતા, દરેકને પોતપોતાનો ધર્મ પાળવાની બધી છૂટ આપેલી છે એવું ભારત દેશમાં છે. પછી રાષ્ટ્રીય અખંડિતતા, આપણી રાષ્ટ્રીયની અખંડિતતા જે છે એ તો આપણે જાળવવી જ જોઈએ, જેવા રાષ્ટ્રીય લક્ષ્યાંકોનો આધાર સ્તંભ છે. ભારતનું બંધારણ છે આપણને આટલી બધી સ્વતંત્રતા, આટલી બધી સમાનતા વગેરે જેવા હકો આપે છે. અને કેટલાક એના લક્ષ્યાંકો પણ છે, રાષ્ટ્રીય અખંડિતતા, ધર્મનિરપેક્ષતા. તો આવા બધાના લક્ષ્યાંકો જે છે એને પણ આપણે આધારરૂપ અથવા તો એને પણ આપણે જાળવી રાખવાનું છે. ભારત સ્વતંત્ર થવાની સાથે જ બંધારણની રચના જે છે એ કરવામાં આવી. અહીંયા આપણે એમ કહીએ સ્વતંત્ર થતાની સાથે જ, પણ તારીખ તો આપી છે ક્યારે? 9 ડિસેમ્બર 1946.
પણ તમને થોડી ઘણી જો વધારાની માહિતી આપું તો ભારતના લોકો જે છે એને 1945માં આવેલું કેબિનેટ મિશન કે જે આગળ જતા ભારતના લોકોને ખ્યાલ આવી જ ગયો હતો કે હવે જે છે એ ભારત આઝાદ થઈ જવાનું છે. આ સમયે ભારતના જે લોકો જે છે એને પણ ખ્યાલ આવી ગયો હતો. ભારતના જે વડીલ જે નેતાઓ છે એને પણ ખ્યાલ આવી ગયો હતો. પણ અંગ્રેજોએ આપણને આઝાદી જે છે એ તમને ખ્યાલ જ છે 15મી ઓગસ્ટ 1947 આપેલી છે. તો આ સમયે તેને આઝાદી આપી, પણ આ પહેલા આપણે કંઈક આપણો ઢાંચો તો બનાવવો પડશે કે નહીં? હાલ તો એ સમય સુધી અંગ્રેજોએ ભારતમાં રાજ કર્યું તો ભારતમાં સામાન્ય રીતે એ લોકોના નીતિ નિયમો હોય કે નહીં? અને તમને ખ્યાલ જ છે કે અંગ્રેજો તો ભારતના લોકોને ગુલામ બનાવીને રહેતા હતા. તો હવે તો આપણે ભારત જે છે એ સ્વતંત્ર થવાનું હતું, તો નવા નીતિ નિયમ ઘડવા પડશે કે નહીં? તો એના માટે 9 ડિસેમ્બર 1946 થી આ જે બંધારણ છે એ બંધારણ ઘડવાની શરૂઆત થઈ હતી. હવે વિચાર કરો જોઈએ, 9 ડિસેમ્બર 1946 થી બંધારણ ઘડવાની શરૂઆત થઈ અને ત્યાર પછીથી લઈને આપણે હમણાં જ વાત કરી કે 26 નવેમ્બર 1949 ના દિવસે ભારતનું બંધારણ જે છે એનો સ્વીકાર થયો. તો આટલો સમયગાળો જે છે એ સમયગાળો કેના માટે લાગ્યો છે? તો કે બંધારણ બનાવવા માટે. તો બંધારણ સભામાં વિદ્વાન નેતાઓનો એક વિશિષ્ટ સમૂહ હતો અને આ નેતાઓની દીર્ઘદ્રષ્ટિ તથા રાજનૈતિક દ્રષ્ટિએ બંધારણમાં સમાવેશ થાય છે. અહીં આપણે વાત કરીએ કે તમને ખ્યાલ જ છે કે ઘણા બધા નેતાઓ જે છે એ નેતાઓ આગળ આવી અને તેને ભારતની આઝાદી માટે મદદ કરી હતી. તો એવા જે નેતાઓ હતા એમાંથી અમુક નેતાઓને પસંદગી કરી એવા દીર્ઘદ્રષ્ટિ અને રાજનૈતિક દ્રષ્ટિએ બંધારણમાં સમાવિષ્ટ થાય છે અથવા તો એને સમાવિષ્ટ કરેલા છે. તો જવાહરલાલ નહેરુ, પછી ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ, સરદાર પટેલ, મૌલાના અબુલ કલામ આઝાદ. અહીંયા અબ્દુલ કલામ નથી, મૌલાના અબુલ કલામ આઝાદ, આપણે એમ યાદ રાખવાનું છે. શ્યામા પ્રસાદ મુખર્જી, સરદાર બલદેવસિંહ વગેરે જેવા નેતાઓ જે છે એને પણ માર્ગદર્શન આપ્યું. પછી ફ્રેન્ક એન્થોની તેમજ HP મોદીએ પણ પ્રતિનિધિત્વ જે છે એ પણ કર્યું હતું. હવે વાત કરીએ એમાં વધારાના જે વિશેષ વ્યક્તિઓ જોડાયા એમાં કોણ હતા? તો કે અલ્લાદી કૃષ્ણસ્વામી અય્યર, પછી ડોક્ટર ભીમરાવ આંબેડકર, કમા મુનશી જે ગુજરાતના હતા, કનૈયાલાલ મુનશી જેવા બંધારણના વિશેષજ્ઞો જે છે એને પણ સભાના સભ્યો જે છે એના સભ્ય તરીકે પોતાનું માન છે એ જાળવ્યું હતું. તો સરોજની નાયડુ તથા વિદ્યાલક્ષ્મી પંડિત આ બે પણ ખાસ નામ યાદ રાખવાના છે, જે મહિલા સભ્યો. આમ તો જોવા જઈએ તો પહેલાની જે બંધારણ સભા હતી એમાં મહિલા સભ્યોની સંખ્યા સાવ ઓછી હતી. તો આવા જે નેતાઓ, મહિલા નેતાઓ જે સરોજિની નાયડુ છે, વિજયાલક્ષ્મી પંડિત છે, એ પણ મહિલા સભ્ય તરીકે જોડાયા હતા. ત્યારબાદ વાત કરીએ આપણે કે ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદને બંધારણ સભાના અધ્યક્ષ તરીકે ચૂંટવામાં આવ્યા. મેં તમને શું કીધું કે 9 ડિસેમ્બર 1946 ત્યારથી બંધારણ સભાની શરૂઆત થઈ. એટલે આપણે એક નેતા તો રાખવો પડશે કે નહીં? જો આપણે યોગ્ય નેતા ન રાખીએ તો પછી કોઈ આપણે એમ કહી શકીએ કે લીડરશિપ લઈ અને આ બધી વસ્તુ કરી શકે નહીં. બંધારણ તો બનાવવાનું હતું, સાથે સાથે કેટલા બધા પ્રશ્નો હતા. હિન્દુ મુસ્લિમ એકતાના પ્રશ્નો હતા, કેટલીક જગ્યાએ કોમી રમખાણો ઉપડી પડ્યા હતા, એવા પ્રશ્નો હતા. તો સાથે સાથે બધી વસ્તુ જે છે એ પણ ચાલતી હતી. હાલ તમે ક્યારેક લોકસભા ટીવી જે છે LS ટીવી અને RS ટીવી તમારે ટીવી ચેનલમાં આવતું હોય તો તમને લોકસભા અને રાજ્યસભામાં કેવી રીતના ચર્ચા ચાલે છે એ પણ તમને ખ્યાલ આવશે. આવી જ ચર્ચા જે છે એ સમયે પણ થયેલી હતી. તો બંધારણનો ખરડો તૈયાર કરવા માટે ખરડા સમિતિ બનાવવામાં આવી, જેના અધ્યક્ષ જે છે એ ડોક્ટર ભીમરાવ આંબેડકર હતા. એટલે શું? તો કે પહેલા તો શું કર્યું? તો કે ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ જે છે એને અહીંયા કહી શકીએ કે અધ્યક્ષ તરીકે ચૂંટ્યા. જો કે તમને એની તારીખ જણાવું તો તેની તારીખ હતી 11 ડિસેમ્બર. અહીંયા યાદ રાખવાનું છે આપણે 11 ડિસેમ્બર. 9 ડિસેમ્બરે પણ આપણે એમ કહીએ કે મીટિંગ ભરાણી હતી, પણ
આપણને જે ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ જે છે એને આપણે એમ કહીએ કે અધ્યક્ષ તરીકે ચૂંટ્યા, એની તારીખ કઈ હતી? 11 ડિસેમ્બર. તો આવી રીતના ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદને બંધારણના અધ્યક્ષ ચૂંટ્યા. અને બીજું મેં તમને કીધું કે ખરડા સમિતિ. હવે ખરડા સમિતિ આપણા માટે પાછો નવો પ્રશ્ન. તો કે બંધારણ જે છે એ બંધારણને આપણે ચોપડામાં લખવાનું છે, આખે આખું એના નીતિ નિયમો છે એ બધી વસ્તુ આપણે ચોપડામાં લખવાની છે. અને આખે આખો એક ખરડો, આખો એક કાયદો જે છે એ બનાવવાનો છે. તો આવી બધી વસ્તુ જે છે એના માટે ખાસ ટીમ તૈયાર કરવામાં આવી. અને એ જ ટીમના સદસ્યો જે છે એ સદસ્યોની પણ આપણે ચર્ચા કરીએ તો એમાં કમા મુનશી હતા, પછી તો કે અલ્લાદી કૃષ્ણસ્વામી અય્યર હતા, પછી તો કે આંબેડકર હતા. એવા અલગ અલગ સભ્યો હતા. એમાં મુખ્ય સભ્ય તરીકે અથવા તો એમાં પણ આપણે લીડર બનાવવો પડશે કે નહીં, તો એમાં જે છે એ લીડર તરીકે અથવા તો નેતા તરીકે ડોક્ટર BR આંબેડકર જે છે એની નિમણૂક કરેલી હતી. હવે આપણે પાછું એ જ વસ્તુ કે બંધારણ માટે કેટલો સમય લાગ્યો, તો અહીંયા આપણને વર્ષ દીઠ લખેલું છે કે 2 વર્ષ પછી 11 માસ અને 18 દિવસ જેટલો સમય લાગ્યો છે. અને એમાં કેટલી બેઠક યોજાઈ હતી? તો કે 166. હવે 166 જ બેઠક એટલે શું? તો કે શું એ લોકોને બીજા કામ નહીં હોય? એ લોકો પણ સાથે સાથે કેટલા બધા કામ કરતા હતા. અને જેટલામાં સમય મળતો હતો એટલામાં બંધારણની રચના પણ કરતા હતા. તો આપણને ખ્યાલ જ છે કે આટલો સમયગાળામાં કે બહુ વધારે જેટલા સમયગાળામાં કેટલી બેઠક ભરાણી? તો કે 166 જેટલી બેઠક ભરાણી. અને જે બંધારણ જે છે એની રચના તમને આગળ તારીખ કીધી એ પ્રમાણે 26 નવેમ્બર 1949 ના દિવસે બંધારણ સભાએ સંમતિ આપી. એટલે કે આ જે બંધારણ છે હવે તમે આજથી અમલમાં મૂકો, એવું તેમને કીધું. પણ આપણને ખ્યાલ જ છે કે આપણે બંધારણ માટેનો જે આપણે ગણતંત્ર દિવસ ઉજવીએ છીએ એ ગણતંત્ર દિવસ ક્યારે ઉજવીએ છીએ? તો કે 26મી જાન્યુઆરી. અને 26મી જાન્યુઆરી 1950 જે છે ત્યારથી આ ગણતંત્ર દિવસ જે છે દર વર્ષે ઉજવવામાં આવે છે. તો અહીંયા આપણે વિચારવાનું એ છે કે 26મી જાન્યુઆરીનો દિવસ જે છે એ શા માટે પસંદ કરવામાં આવ્યો? આવું તમે કોઈ જાણો છો? તો એના વિશે હું તમને થોડી ઘણી વધારાની ચર્ચા પણ કરીશ કે 26મી જાન્યુઆરીનો દિવસ જ શું કામ એને? તો તમને ખ્યાલ છે કે ભારત જે છે એ ભારતમાં આપણે 1940 કે 1945 થી આઝાદ થવાની માંગ નથી. ભારત દેશને આઝાદ કરવાની માંગ તો જ્યારથી ગાંધીજી ભારત દેશમાં આવ્યા એના 10 કે 10 થી 12 વર્ષ જે છે ત્યારથી જ ગાંધીજીને પણ અહેસાસ થઈ ગયો હતો કે અંગ્રેજ લોકો જે છે એ ભારતના લોકોને ગુલામ સમજે છે અને ભારતમાં તે રાજ કરવા માંગે છે. તો એના માટે ગાંધીજી દ્વારા તથા જવાહરલાલ નહેરુ છે, અલગ અલગ બીજા કેટલા બધા, એમાં આપણે ભગતસિંહની પણ વાત કરવી પડે. તો એવા બધા કેટલા બધા લોકો જે છે એને આઝાદી માટેના પ્રયત્નો કર્યા. હવે તો કે એક સમય એવો આવ્યો કે ભારત કદાચ આઝાદ થઈ જ જાત. આ સમયગાળો છે 1930નો સમયગાળો. અને એમાં જવાહરલાલ નહેરુ જે છે એની આગેવાની હેઠળ એક તારીખ પણ નક્કી કરવામાં આવી ગઈ કે 26મી જાન્યુઆરી 1930. જો તારીખ હું શું કહું છું, 1930. આ દિવસ જે છે ને એમાં આપણે આપણો ભારત દેશ છે ને એને આપણે આઝાદ કહી દઈશું અને આપણે આઝાદ તરીકે જ લેવાનો પ્રયત્ન કરશું. અને આપણે આપણો ભારતનો ઝંડો છે એ જ ફરકાવશું અને આપણે અંગ્રેજો જે છે એને ચુનૌતી આપશું. તો આવું કરવા માટેની તેને તારીખ નક્કી કરી હતી 26મી જાન્યુઆરી. પણ તમને ખ્યાલ જ છે કે અંગ્રેજોનું દમન જે છે એ એટલા વધારે પ્રમાણમાં હતું કે આ વસ્તુ જે છે શક્ય ન બની અને ભારતને આઝાદી પણ મળી નહીં. તો આ જ દિવસ નજીકમાં આવતો હતો એટલે કે બંધારણ તો 26મી નવેમ્બરે બની ગયું, પણ હજી એ દિવસ તો યાદ જ હતો. અને જવાહરલાલ નહેરુ તો એના જ હતા. તો જવાહરલાલ નહેરુ તથા બીજા બધા અલગ અલગ લોકોએ નક્કી કર્યું કે આપણે જે આઝાદી માટેની તારીખ નક્કી કરેલી હતી, ભલે ને તે 1930ની હોય, તો એ તારીખે જ આપણે શું કરશું? તો કે આપણે ગણતંત્ર દિવસની ઉજવણી કરશું. એટલે આપણે એમ કહી શકીએ કે 26મી જાન્યુઆરી જે છે એ 26મી જાન્યુઆરીનો દિવસ છે એ પસંદ કરવામાં આવે. તો આ વસ્તુ આપણે યાદ રાખવાની છે. હવે અહીંયા થોડી ઘણી વધારાની ચર્ચા કરીએ તો બંધારણની શું જરૂર છે? આવો પ્રશ્ન તમને થાય. પછી બંધારણ ન હોય
તો આપણે એમ કહી શકીએ કે બંધારણ વગર કોઈ પણ દેશનું શાસન જે છે એ ચાલી શકશે નહીં. કારણ કે કાંઈક તો નીતિ નિયમ હોય ને. આગળ હું તમને એમ કહું કે તમારી સાથે કોઈ ગેરવર્તણૂક કરે તો એના માટેનો કાયદો જો લખેલો જ ન હોય, આગળ તમારી સાથે કોઈ છેતરપિંડી કરે, કોઈ દુકાનદાર જે છે એ તમને છેતરી જાય, તો એના માટેનો કોઈ કાયદો કાનૂન કે લખેલો જ ન હોય તો તમે એના ઉપર કંઈ કેસ ન કરી શકો, અથવા તો તમે એની સાથે કાંઈ પણ પ્રકારનું વર્તન પણ ન કરી શકો અને પોલીસ પણ એમાં કંઈ ધ્યાન ન આપે. પણ જો એનો કાયદો લખેલો હોય કે ભાઈ જો આ વ્યક્તિ જે છે આવી રીતના ગેરવર્તણૂક કરે અથવા તો છેતરપિંડી કરે તો એને આટલા દિવસોની સજા છે, તો ભવિષ્યમાં તમે આ વ્યક્તિ છે એને સજા પણ અપાવી શકો. એવી જ રીતના બંધારણ, તો બંધારણ તો આપણા જીવન સાથે લાગતું વળગતું છે. આપણે કોઈ જગ્યાએ હરવું ફરવું હોય, આપણે કોઈ જગ્યાએ વાત કરવી હોય અથવા તો કોઈ નેતા જે છે એને આપણે ધારો કે એના વિશે આપણે કાંઈ બોલવું હોય કે એને આપણે સારા સારા વાક્યો અથવા તો એને કોઈ ખરાબ કાર્ય કર્યા હોય તો એ આપણે સંભળાવવા હોય, તો આવી બંધારણ છે થોડી ઘણી છૂટ આપે છે. તો એ બધી વસ્તુ બંધારણમાં ઉલ્લેખ થયેલો છે તો આપણે એ વસ્તુ કરી શકીએ. તો બંધારણ વિના દેશના શાસનની કલ્પના જે છે એ શક્ય નથી. બંધારણથી ઘણા ઉદ્દેશ્યો જે છે એ સિદ્ધ થાય છે એવો એક દસ્તાવેજ છે અને જે આદર્શોને સૂત્રબદ્ધ કરે છે. ભારત જે છે એ ભારત તો તમને ખબર જ છે કે અલગ અલગ કેટલી બધી સંસ્કૃતિનો દેશ છે, કેટલી બધી જાતિના લોકો જે છે એ ભારતમાં આવીને વસે છે. તો આ બધાને આપણે કંટ્રોલ તો કરવો કે નહીં. કેટલાક જે છે એ આપણે એમ કહી શકીએ કે આર્થિક રીતે પણ પછાત છે, કેટલાક લોકો જે છે એ ખૂબ જ અમીર છે અને કેટલાક લોકો બહુ જ ગરીબ છે. તો આ બધાને સમાન હકો મળવા જોઈએ, આ બધાને પોતાનું જીવન જીવવાનો હક મળવો જોઈએ. તો આવી બધી વસ્તુનો ઉલ્લેખ બંધારણમાં કર્યો છે, માટે બંધારણ ખૂબ જ જરૂરી છે. તો બંધારણ જ બતાવે છે કે આપણા દેશની સરકાર જે છે એ કેવી હશે. એટલે શું આપણે અગાઉ વાત કરી કે જો આપણે ચૂંટણી કોઈ નેતા છે એ યોગ્ય કાર્ય નહીં કરે, આપણે એને 5 વર્ષનો સમયગાળો આપીએ, હવે એમાંય જો એ કાંઈ કામ ન કરે ને રખડપટ્ટી કરતો હોય તો આપણે શું કરીએ, એવા નેતાને વોટ દેશું જ નહીં. એવા નેતાને વોટ ન દે તો એ પછી જીતી શકશે નહીં. તો કઈ સરકાર રહેશે એ પણ આપણને બંધારણ કહે છે. આપણા દેશનો વહીવટ છે એ કેવી રીતના ચાલશે એના વિશેની પણ માહિતી આપે છે. પછી લોકશાહી શાસન વ્યવસ્થામાં આપણે આપણા નેતાને પસંદ કરી શકીએ છીએ. મેં તમને કીધું એ પ્રમાણે કે દરેક નાગરિક જે છે એ તમારી ઉંમર જે છે 18 વર્ષની થઈ જાય તો તમે મત આપી શકો છો. તો તમને મત આપવાનો અધિકાર પણ બંધારણ આપે છે. જેથી આપણા વતી તે સત્તા સંભાળી શકે છે, છતાં આ નેતા જો સત્તાનો દુરુપયોગ ન કરે તે માટેના ઉપાય જે છે એ પણ બંધારણમાં આપેલા છે. એટલે કેટલીક સત્તા જે છે એ આવા નેતાઓને પણ આપેલી હોતી નથી. એનો ઉલ્લેખ કેમાં કરેલો છે? બંધારણમાં કરેલો છે. માટે પણ બંધારણ જરૂરી છે. આપણા બંધારણમાં એવા નિયમો કે જોગવાઈઓ છે કે જેથી શાસકો સત્તાનો દુરુપયોગ કરી શકે નહીં. ભારતીય બંધારણમાં આવી ઘણી બધી જોગવાઈઓ છે એવું આપણે કહી શકીએ. તો અહીંયા થોડું ઘણું આપણે જાણીએ તો ભારતના બંધારણમાં બ્રિટન, આયર્લેન્ડ, ફ્રાન્સ, અમેરિકા જેવા બંધારણની વિશિષ્ટતાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. એટલે શું? તો કે સામાન્ય રીતે આપણને ખબર છે કે ભારત જે છે એ આઝાદ થવાનું હતું એની પહેલા જ અંગ્રેજોએ કીધું હતું કે તમે પહેલા તમારા નીતિ નિયમ ઘડો અને પહેલા બંધારણ બનાવવા માટે તમે યોગ્ય પગલાં પહેલા ભરો. તો એના માટે ભારતે શું કર્યું? તો કે અલગ અલગ દેશના પહેલા બંધારણ જોયા. પહેલા એને બ્રિટન, અમેરિકા, ફ્રાન્સ, આયર્લેન્ડ એવા અલગ અલગ 60 દેશોના બંધારણ એને ભેગા કર્યા. અને આવા દેશોના બંધારણ છે એમાંથી એને સારી સારી વસ્તુ જે લાગતી હોય તો એવી સારી સારી વસ્તુઓ એને શું કર્યું? તો કે કોપી કરી લીધું. તમને કેટલીક સારા સારા વાક્યો જે છે એ અલગ અલગ બુકમાંથી મળે તો તમે એને ભેગા કરી લ્યો. તો તમે શું કર્યું? તો કે એમાંથી થોડી ઘણી સારી સારી બાબત લઈ લીધી કે નહીં? તો આવી જ રીતના અલગ અલગ બંધારણ જે છે એમાંથી યોગ્ય બાબતો જે છે એ લઈ લીધી અને આવી રીતના ભારતનું બંધારણ બનાવ્યું. અને ભારતનું બંધારણ હાલ જો આપણે ચર્ચા કરીએ તો વિશ્વનું સૌથી મોટું લેખિત બંધારણ છે.